બોપલિયા ભવ્ય, તેમાં રામ મંદિર વિશે શું બનવાનું છે એના વિશે, રામ મંદિર કેવી રીતે ક્યાં થયા હતા એ બધું. ભારતીય સંસ્કૃતિ હંમેશાથી ગુણ પ્રધાન રહી છે. એ સફળતા અને સમૃદ્ધિની સરખામણીમાં ગુણોને વધુ મહત્વ અપાયું છે. અને એવા જ કે જેના ગુણગાન કરતા આખું જીવન ઓછું પડે એવા ભગવાન શ્રી રામની થોડી વાતો હું તમારી પાસે રજૂ કરી. રામ મંદિર છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. આનું કારણ એ છે કે 5 ઓગસ્ટે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના હાથે મંદિરનું ભૂમિપૂજન થયેલું અને હવે એના જ ઉદ્ઘોષ ઉપર 22 જાન્યુઆરીએ ઘર ઘર દિવાળીમાં દરેક ઘરે દીવાઓ પ્રજ્વલિત કરીને દિવાળી ઉજવવામાં આવશે. નિપુરણસિંહ જીતી સુજત સુરગાવત, સીતા સહિત અનુજ પ્રભુ આવત. અયોધ્યા એક ભારતનો ઐતિહાસિક શહેર છે જે આપણે બધા જાણીએ છીએ, જે રામ ભગવાનની જન્મભૂમિ છે. રામ ભગવાન ત્રેતાયુગમાં તે પોતાના 3 ભાઈઓ સહિત અવતરિત થયા હતા. અથર્વવેદોમાં અયોધ્યાનું વર્ણન મળે છે. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ શ્રી હરિના 10 અવતારોમાંના 7મા અવતારો હતા. તેઓ પોતાના આદર્શ ગુણો, વિનમ્રતા, ધૈર્ય અને એવા પરાક્રમના સર્વશ્રેષ્ઠ ઉદાહરણો સંસાર વચ્ચે મૂક્યા છે. આપણે બધા રામના ગુણોથી પરિચિત છીએ. આવા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ કોઈના પરિચયના મોહતાજ નથી. આજે એના જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિર બનવા જઈ રહ્યું છે. તો રામ મંદિર કેવું હશે? રામ મંદિર 70 એકરમાં બનશે. 3 એકરમાં મંદિર અને કોરિડોર હશે. 161 ફૂટ ઊંચા મંદિરમાં 5 મંડપ અને એક મુખ્ય શિખર હશે. ઇન્ટરનેશનલ શ્રી રામ એરપોર્ટ અને મંદિરના મોડલ પર હાઈટેક રેલવે સ્ટેશન બનશે. સરયુ નદીના કિનારે 5 સ્ટાર હોટેલ બનશે. હિન્દુ ધર્મની આસ્થા અને સંસ્કૃતિનું પ્રતીક અયોધ્યામાં રામના દર્શન માટે મંદિરનું નિર્માણ વિકસિત થવા જઈ રહ્યું છે. राम नहीं मिलते ईंटों और दीवारों में, राम मिलते हैं निर्धन की आस धारा में. राम मिले हैं वचन निभाती आयु को, राम मिले हैं घायल पड़े जटायु को. राम मिले हैं अंगद वाले पाँव में, राम मिले हैं पंचवटी की छाँव में. राम नहीं मिलते, राम नहीं मिलते मंदिर के फेरों में, अरे भाई राम मिलते हैं तो सबरी के बेरों में, सबरी के झूठे बेरों में. राम मिले हैं ममता की माँ कौशल्या को, राम मिले हैं ममता की माँ कौशल्या को. राम मिले हैं पत्थर से बनी अहल्या को. राम मिले हैं वचनबद्ध वनवासों में, राम मिले हैं केवट के विश्वासों में. राम मिले हैं अनसुया की मानवता में, राम मिले हैं अनसुया की मानवता में. राम मिले हैं सीता जैसी पावनता को, सीता जैसी पावनता को. मैं एक सौगंध खाता हूँ राम की, मैं गंगा जल की कसम उठाता हूँ. हे मेरी भारत माँ मुझको वरदान दे, मेरी पूजा है, मेरा अरमान है, मेरा पूरा भारत धर्म स्थान है और मेरा राम तो मेरा हिंदुस्तान है, मेरा हिंदुस्तान है. तो मित्रों, आटला संघर्षों बाद આપણે આખરે તો આપણું રામજીનું મંદિર બની જ ગયું. તો દિલથી એક નાદ તો નીકળવો જ જોઈએ. તો બોલો જય શ્રી રામ, જય જય શ્રી રામ. સુજય જય ભારત.